તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના 2024 વિશે. આ યોજનાનો લાભ તમને ક્યાંથી મળશે, કોને કોને આ યોજનાનો લાભ મળશે, શું શું ડોક્યુમેન્ટ જોઈએ આ યોજના માટે, આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ચાલુ છે કે બંધ તેની વાત આપણે વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો મિત્રો પૂરો જોજો. એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના 2024 એસબીઆઈ ભારત સરકાર સાથે મળીને સ્ત્રી શક્તિ યોજના શરૂ કરી છે, જેનો હેતુ સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત કરવાનો છે. આ યોજના હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતી રાખતી મહિલા નોંધપાત્ર રીતે વ્યવસાય વ્યાજ દર 25 લાખ સુધીની લોન સહાય મેળવી શકે છે. એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજનાનો મુખ્ય હેતુ એ ભારતની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે, તેમજ ઓછા વ્યાજ દરે એ લોન આપી મહિલાઓને ઉદ્યોગ સહાય કરે અને સક્ષમ બને એ હેતુથી એસબીઆઈ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 25 લાખ સુધીની લોન ઓફર કરવામાં આવે છે, તેમાં મહિલાઓએ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના લાભો અને તેની વિશેષતા વિશે આપણે વાત કરીએ. એસબીઆઈ દ્વારા મહિલાઓને સાહસો માટે વ્યવસાય લોન સહયોગ પૂરી પાડવામાં આવશે. ન્યૂનતમ વ્યાજ દર લોન એક્સેસ યોજના હેઠળ 25 લાખ સુધીની લોન આપવામાં આવશે. વર્ગ અને વ્યવસાય પ્રકાર પર આધારિત વિવિધ વ્યાજ દરો. 2 લાખ સુધીની લોન પર 0.5% ઘટાડો વ્યાજ દર. 5 લાખ સુધીની લોન પર કોઈ કોલેટરલની જરૂર નથી. 76 થી 25 લાખ સુધીની લોન મળવાપાત્ર. ગ્રામીણ મહિલાઓ માટે નાના પાયાના વ્યવસાય વિતરવાની. તો આ યોજનામાં ક્યાં વ્યવસાયનો સમાવેશ થાય છે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવી. કૃષિ ઉત્પાદન વ્યવસાય, સાબુ અને ડીઝલનું ઉત્પાદન, ડેરી વ્યવસાય, કપડાનું ઉત્પાદન, કાપડ બનાવવા, ખાતર વેચાણ, કુટીર ઉદ્યોગ, કોસ્મેટિક વસ્તુઓ, બ્યુટી પાર્લર. એસબીઆઈ શક્તિ પાત્રતા અથવા માપદંડ. ભારતનો કાયમી મહિલા રહેવાસી હોવી જોઈએ. અરજદારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. તેમના વ્યવસાય ઓછામાં ઓછા 50% માલિકી ધરાવતો મહિલા લાયક રહેશે. નાના પાયે કામ કરતી હાલની મહિલા સહાયકો પાત્ર છે. એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજ: આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, ઓળખનો પુરાવો, કંપનીની માલિકીનો પુરાવો, અરજી પત્ર, બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા 2 વર્ષનો આવક વેરો અથવા રિટર્ન, આવકનો પુરાવો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝના ફોટા. લાભો અને ખામી વિગતો આપતી વ્યવસાય યોજના. એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના માટે કેવી રીતે અરજી કરવી? નજીકની એસબીઆઈ શાખાની મુલાકાત લો. એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કરવાની તમારી રુચિ દર્શાવો. બેંક અધિકારી તમને પ્રોત્સાહન માર્ગદર્શન આપશે અને જરૂરી માહિતી એકત્રિત કરો. આપેલી માહિતી ફોર્મ ભરો. પાસપોર્ટ કદના ફોટા અને સહી સાથે તમામ જરૂરી વિગતો સચોટ રીતે રજૂ કરવાની ખાતરી. બેંકમાં જરૂરી દસ્તાવેજ સાથે પૂર્ણ થયેલી અરજી ફોર્મ સબમિટ કરો. બેંક તરફથી અરજી સક્ષમ કરેલી અને ચકાસણી કર્યા પછી તમારી લોન મંજૂર થશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.